તાપી જિલ્લામાં વધતી જતી દારૂ, ડ્રગ્સ અને ગાંજાની કાળાબજારની ગેરકાયદેસર વેચાણ પ્રવૃત્તિઓ સામે આજે વ્યારા શહેરમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા મહિલા કોંગ્રેસના સંયુક્ત નેતૃત્વ હેઠળ કરવામાં આવેલા આ આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો સહિત કોંગ્રેસના પદાધિકારીઓ જોડાયા હતા। તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભવ ગામિતના નેતૃત્વમાં આજે વ્યારા શહેરમાં વિશાળ રેલી યોજાઈ હતી। આ રેલીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કામદારો અને ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસના સભ્યો જોડાયા હતા। કોંગ્રેસનો આક્ષેપ છે કે વ્યારા સહિત તાપી જિલ્લામાં દારૂ, ડ્રગ્સ અને ગાંજાનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે। પાર્ટીના નેતાઓનો દાવો છે કે નશાકારક પદાર્થોના કારણે યુવાનો ભ્રષ્ટ દિશામાં આગળ વધી રહ્યા છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે। વિભવ ગામિત, તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। ગુજરાતમાં જે નશાનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે, આજે જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ, ગાંજા, દારૂ એની હાટડીઓ ખુલી ગઈ છે અને તેનાથી પ્રજા ખૂબ ત્રસ્ત છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ નશાના કાળા કારોબાર વિરુદ્ધ એક આંદોલન છેડ્યું છે અને એના ભાગરૂપે આજે અમે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ વતી આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે તાપી જિલ્લાના વડા છે તેમને અમે આદેશ આપવા વિનંતી કરી છે કે જે આ નશાનો કાળો કારોબાર છે એને પોલીસ તંત્ર તાપી જિલ્લામાંથી સદંતર બંધ કરાવે। જે સ્કૂલો, કોલેજોની આજુબાજુ ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ અને વેપાર થાય છે એ સંપૂર્ણપણે કડક પગલાં લઈને બંધ કરાવે એ બાબતનું આજે અમે આવેદનપત્ર આપીને માંગણી કરી છે। કૈલાશ કુમાવત, BSP ન્યૂઝ, તાપી।